ઉનાળો ચાલુ થઈ ગયો છે યાર, ના ગરમી એટલી પડે છે, શું કરવાનું યાર. સૂર્ય માથા પર ચડી ગયો છે, પાણી ઠંડુ બંડુ કઈ કરવું પડશે. હવે તો દૂર દૂર સુધી કોઈ દુકાનો દેખાતી નહીં યાર, બહુ ગરમી પડે યાર, બહુ ઉનાળો ચાલુ થઈ ગયો છે. લેડો ભર બજારે એકલો ફરું, ભર બજારે ખુલ્લી તલવાર લઈને ફરું, ભર બજારે. રામ 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 રામ. આ ચકલીની આ દશા આટલી ગરમીમાં તરસના લીધે કઈ રીતે ઉછળી મરી રહી છે. આ બધું આપણા લીધે જ થાય છે. માણસની જાતે જંગલો કાપી નાખ્યા, નદી, તળાવ, કુવાઓ, વાવ, દરેક જળાશયોને સુકાવી દીધા છે. અરે પાણી વધુ નથી તો બોર કાઢીને જમીનમાંથી કાઢી લીધું છે, અને જેટલું વધુ ઘટ્યું પાણી છે એને દૂષિત કરી નાખ્યું છે. તો આ પંખીઓ, પશુઓ પાણી પીવા જશે ક્યાં? મિલન, જ્યારે મરીને તું ઉપર જઈશ ને ત્યારે પરમેશ્વર જરૂર પૂછશે કે તે શું કર્યું. એક ચકલી બાજુમાં તડફડતી હતી અને તું જોઈ રહ્યો. અરે ચલ, આ ચકલીને તો તું નહીં બચાવી શકે, પણ બીજા બધા જે અસંખ્ય પંખીઓ છે એમને બચાવવા માટે તો કંઈક કરવું પડશે. એમની તરસ छिपाવવા માટે હવે કંઈક કરવું પડશે. તું કોઈને જીવન આપી શકતો નથી, પણ કોઈના જીવનને બચાવી તો શકે છે. આટલી ગરમીના અંદર તરસના લીધે આ ચકલી કેવી રીતે મરી રહી છે તો તું જો, તારી નજર આગળ છે. તને તરસ લાગી તો તું ઠંડુ પાણી પીવા માટે અહીંયા ઉભો રહ્યો, અને આ પંખીઓનું શું? નક્કી કરી લે, કોઈ પંખી તરસ્યું આ રીતે તડફડીને નહીં મરે. આના માટે કંઈક કરવું પડશે. આઈડિયા. મિત્રો, આ વિડીયો કોઈ કોમેડી નથી, આ વિડીયો જાગૃતિ એક અવેરનેસ માટે છે. આપણે લોકો જંગલો કાપીને ઘર બનાવી દીધા, ઊંડા ઊંડા જળાશયોને ખાલી કરીને બોર બનાવી દીધા, કુવાઓ ખાલી કરી નાખ્યા, વાવો ખાલી કરી નાખી, તળાવોને ખાલી કરી નાખ્યા, સરોવરોને પણ ખાલી કરી નાખ્યા. તો પછી આ પંખીઓ પાણી પીવા ક્યાં જશે? માટે આવો એક અભિયાન ચલાવીએ, દરેક ઘરની બહાર આ રીતે કુંડા લગાવીને દરેક પક્ષીઓની તરસ છિપાવીએ. જય હિન્દ, જય ભારત, જય ગરીબ ગુજરાત.